તો ડભોઈમાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ નવું સૂત્ર આપ્યું, વિનાશ છે તો વિકાસ છે તેવું બિરેન શાહ બોલી ગયા। નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહે વાણી વિલાસ કર્યો। ડેમોલેશનની કામગીરીને લઈને પ્રમુખે વાણી વિલાસ કર્યો। ભાજપનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ અને ભાજપના નેતાએ સૂત્ર આપ્યું, વિનાશ છે તો વિકાસ છે। ડભોઈ વડોદરા નગરપાલિકા પ્રમુખે નિવેદનમાં કહ્યું, વિનાશ છે તો વિકાસ છે અને નવું સૂત્ર આપ્યું છે। ભાજપનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, પરંતુ આ પ્રમુખ એવું બોલી ગયા કે વિનાશ છે તો વિકાસ છે। દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે। નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહે આ પ્રકારે વિનાશ છે તો વિકાસ એ કહીને વાણી વિલાસ કર્યો। ડભોઈ નગરમાં પ્રમુખ વિનાશ વેરાની કબૂલાત કરી છે અને તે કેમેરામાં પણ કેદ થઈ ગયા છે। નગરપાલિકાના પ્રમુખ બોલવામાં બેફામ બન્યા। ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। શૈલેષભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। નગર પ્રમુખ એવું કહી રહ્યા છે કે વિનાશ છે તો વિકાસ છે, શું કહેવા માંગે છે કે ડભોઈમાં શું ભારતીય જનતા પાર્ટીએ વિનાશ કર્યો છે? કદાચ છે તે નગરપાલિકાના પ્રમુખને બોલવામાં ઉતાળવામાં કોઈ ભૂલ થઈ હશે, બાકી વિકાસની જ વાત હોય છે। ભાજપના દરેક કાર્યકર વિકાસની વાતમાં જ માને છે અને વિકાસ કરવા માટેનું જ આ બધા પગલા લેવાઈ રહ્યા છે। જે રોડ લાઈનો હતી એ રોડ લાઈનો ખુલ્લી કરવાની, ફૂટપાથોની ઉપર જે દબાણો આવી ગયા હોય તો એના માટે છે, બાકી જે તે કોઈને હેરાન કરવાનો આમાં કોઈ પ્રયત્ન નથી। પણ શૈલેષભાઈ વિકાસ છે એવું તો બોલ્યા છે, પણ સાથે એવું બોલ્યા છે કે વિનાશ છે તો વિકાસ છે, એટલે વિનાશ કરીશું તો વિકાસ થશે એવું બોલ્યા છે। વિકાસની વાત નકારી નથી। કદાચ કોઈ કારણસર ભૂલ થઈ ગઈ હશે, એટલે એમાં બદલે અમે કોઈનું જે તે મન દુખાયું હોય તો અમે એમ કહીએ છીએ કે ભાઈ અમે દિલગીરી વ્યક્ત કરીશું, પણ પ્રમુખ જે રીતે કામ કરી રહ્યા છે છેલ્લા 1.5 વર્ષથી નગરના તમામ નાગરિકો આવકારી રહ્યા છે અને કદાચ જુવાનીના જોશમાં કોઈ બોલવામાં ભૂલ થઈ શકે છે, પણ એનો મતલબ એ કાઢવાની જરૂર નથી। ભારતીય જનતા પક્ષ વિકાસમાં માને છે અને વિવાદથી દૂર રહેવામાં માને છે। બિલકુલ, વિવાદ તો હવે થઈ ગયો છે। ડિમોલેશનની કામગીરીને તેમણે વખાણ કર્યા, કારણ કે ડિમોલેશન જ્યારે થાય ત્યારે લોકો જે છે વિરોધ કરતા જ હોય છે અને એ સંદર્ભે તેઓ બોલ્યા કે તમારો વિનાશ થશે એટલે ડિમોલેશન થશે તો જ વિકાસ થશે। આ વિચારીને બોલેલું સૂત્ર લાગે છે। પણ ના, એવું વિચારેલું ના હોય, કદાચ ભૂલથી બોલાઈ ગયું હશે અને જે હશે અમે સ્પષ્ટતા નાગરિકો જોડે કરી દઈશું। બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।